સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ પરાત્પર ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેકોર વિટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો, એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો તેમજ કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, અદ્ભુત કથાનો પ્રસંગ ચાલી રહ્યો છે શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગાની અંદર. ગત સત્રની અંદર એબલ બાપુ એ જ્યારે પ્રશ્ન કર્યો અમારે ધ્યાન કરવું છે, ત્યારે ખટવાંગ રાજા પોતાના હૃદયમાં જે ભગવાનની મૂર્તિ સ્થિર થઈ છે એનું ધ્યાન કરાવતા પ્રથમ એ ચરિત્રોના માધ્યમથી એબલ બાપુનું મન સ્થિર થયું છે. ત્યાર પછી એ સલીલમાંથી સપાર્ષદ, સપાર્ષદમાંથી સાંગ અને હવે ઉપાંગ ધ્યાન, એક એક અંગના ધ્યાનની ભૂમિકામાં એ ખટવાંગ રાજા ભક્તો, આમ કહીએ તો અતિશયોક્તિ નથી, સદગુરુ છે ને સદગુરુ, એ જીવને આ રીતે એક એક મૂર્તિના એક એક ભાવ મૂર્તિ હૃદયમાં આપે છે. ખટવાંગ રાજા અહીંયા મિત્ર તો છે, પણ મિત્ર કરતાંય જાણે કે મોક્ષ માર્ગના ભૂમિયા બન્યા હોય અને બધી ભેટ મળે. પણ આ ધ્યાન દ્વારા ખટવાંગ રાજા એબલ બાપુને ભગવાનની મૂર્તિની ભેટ આપે છે, સાક્ષાત્કાર કરાવવા જઈ રહ્યા છે. જે પોતે ભગવાનના દર્શન નજરો નજર કર્યા છે એ દર્શન એબલ બાપુને અહીંયા બેઠા પણ થાય. જે મૂર્તિ સહજાનંદ સ્વામી એ સરદારમાં બિરાજે છે, એ સરદારમાં બિરાજતા ભગવાનના દર્શન એબલ બાપુને ગઢપુરની અંદર કરાવવા માટે એવું ધ્યાન. ભક્તો, 200 વર્ષ 250 વર્ષ કાળ વ્યતીત થઈ ગયો, પણ જાણે કે એબલ બાપુને ધ્યાન કરાવે છે એમ નહીં, મને ને તમને આપણને બધાઈને 200-250 વર્ષના કાળના આવરણને ભેદી અને ખટવાંગ રાજા ધામમાં જે મૂર્તિ છે, સરદારમાં જે મહારાજ લીલા કરે છે, જે દર્શન ખટવાંગ રાજાએ કર્યા છે, એ મને ને તમને ખટવાંગ રાજા દર્શન કરાવે છે. અને સતાનંદ સ્વામી એ ભાવને, એ ધ્યાનને નોંધે છે. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કેવું એ અદ્ભુત ધ્યાન હશે કે ધ્યાન પૂર્ણ થાય ને ત્યારે એ એબલ બાપુ એમ કહે કે તમે જે કહો છો ને એવું જ દર્શન અમને થઈ રહ્યું છે. અથ મન શીશનૈ સ્થિરત્વમાપ્તે ભગવતી માનુષ મૂર્તિ વાસુદેવે નિજ રુદિ પૃથગેકમેકમંગમ ચરણતલાદિ વિચિન્ત્યમસ્ય પુંસા. ખટવાંગ રાજા કહે છે સૌથી પહેલા નખશીક શ્રૃંગાર સહિત અંગો અંગ સહિત ભગવાનની મૂર્તિનું ધ્યાન કર્યા પછી હવે ધીરે ધીરે અથમન શનૈ ધીરે ધીરે સ્થિરત્વમાં આપતે સ્થિર થાય પછી હવે શું કરવાનું? નિજરુદી પૃથક એકમેકમંગમ. હવે એક એક અંગનું ધ્યાન, એક એક અંગના ધ્યાનની અંદર પણ એબલ બાપુને કહે છે ખટવાંગ રાજા સૌથી પહેલું ચરણ તલાદિ વિચિન્ત્યમસ્ય પુંસા. સૌથી પહેલા એ ભગવાનના ચરણ કમળની અંદર પણ જુઓ બાપુ, એ હૃદય આકાશમાં જુઓ, હૃદયના સિંહાસન ઉપર એ સહજાનંદ સ્વામી બિરાજમાન છે. ભગવાનના ચરણમાં આપણે બેઠા છીએ, એક બાજુ તમે છો, એક બાજુ હું છું. ભગવાને પોતાનો ચરણ લાંબો કર્યો છે. ભગવાનના ચરણની અંદર
હવે એક એક એ ચિહ્નને જુઓ, હૃદયમાં ધારો. આ એક એક ચિહ્ન એવું છે કે જેને હૃદયમાં ધારતાની સાથે જ એ મનના મેળ ધોવાઈ જાય, એ અનાદિકાળની એક ચડેલી વાસનાની ધૂળ એ ખંખેરાઈ જાય એવું ધ્યાન. નિજ રુધિ દૃષિ ગોચરે તદીયે, યવ યવ એકક એકકે પૃથક ચ, ચપલમપી મન સ્થિરમ વિધેયમ, વ્રજતિ લયમ ખલુ તેન તન્મલૌગા. એક એક અંગ. અને હવે ભક્તો આપણે ભાગ્યશાળી છીએ. અહીંયા ખટવાંગ રાજા જે દર્શન કરાવે છે ને, એ જ દર્શન વચનામૃતના પરથારાની અંદર એ 5 સદગુરુઓએ ભગવાનના તિલ ચિહ્નનું ધ્યાન, એક એક અંગનું. જાણે કે ગોપાળાનંદ સ્વામી મહારાજના ચરણ મહારાજ પોઢ્યા હોય અને બંને ચરણમાં બેઠા હોય. એક બાજુ ગોપાળાનંદ સ્વામી બેઠા હોય, મુક્તાનંદ સ્વામી બેઠા હોય, બ્રહ્માનંદ સ્વામી બેઠા હોય, સુકાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી બેઠા હોય, અને એક બાજુ આપણે બેઠા હોઈએ. અને સ્વામી અંગૂઠા તરફ નિર્દેશ કરીને કહે, જો આ છે ને એ જવનું ચિહ્ન છે, ત્યાં તારું મનને સ્થિર કર. અને પછી સ્વામી બતાડે, જો આ અંગૂઠા પાસેની આંગળી જો ત્યાંથી રેખા આવે છે, હા જો આ બાજુથી રેખા આવે છે, અને જો પાણી આ બાજુ નીકળે છે, આ ઉર્ધ્વ રેખા છે. આમ એક એક અંગનું દર્શન, એક એક તિલ અને ચિહ્નનું દર્શન કરાવે. અને એવી રીતે એ એભલ ખાચરને ખટવાંગ રાજા પણ ધ્યાન કરાવે છે. કેવું ધ્યાન? ધ્વજ કમલય વાંકુશોર્ધ્વરેખા, પ્રમુખ સુલક્ષણ લક્ષિતે ચરમ્યે, અતિશય મૃદુલે ચ યાવકાભે, ચરણ તલે મનસાસ્ય ચિંતનીયે. ભગવાનના ચરણમાં એ ધજા, કમળ, જવ, અંકુશ, ઉર્ધ્વરેખા, આમ એક એક ચિહ્નનું ધ્યાન. અને ભક્તો પહેલા એવો પ્રશ્ન થાય ઘણીક વખત, તમને ક્યારે થયો છે એવો પ્રશ્ન? આપણે દરરોજ ચેષ્ટાનું ગાન કરીએ, બરાબર? પ્રથમ શ્રી હરિને રે એ પદ પેલા કેમ લીધા? વંદુ કેમ પેલું ન લીધું? થાય કે ન થાય? પેલું વંદુ ગાઈને પછી પ્રથમ શ્રી હરિને ગાઈએ તો ન ચાલે? ભક્તો પ્રથમ શ્રી હરિને રે છે ને, એ ચરિત્રોની એક હારમાળા છે, ભગવાનના જીવન દર્શનની એક હારમાળા છે. ચરિત્રોમાં એટલે કે સલીલ ધ્યાન છે. સલીલ ધ્યાન અને સપાર્ષદ ધ્યાનની ભૂમિકા પાર કર્યા પછી, સલીલ ધ્યાન અને સપાર્ષદ ભૂમિકા પાર કર્યા પછી એ સાંગ અને ઉપાંગ ધ્યાન, એ ઓરા આવો શ્યામ સ્નેહી કે પછી વંદુ સહજાનંદ, એક એક તિલ અને ચિહ્નિત ધ્યાનની ભૂમિકામાં સંતોએ જે ક્રમ આપ્યો છે ને એ અજોડ છે. એટલે અને એમાં પણ ચરણથી તમે જોજો કોઈ પણ ધ્યાન, અને એમાં પણ દાસનું સ્થાન ચરણમાં હોય. ચરણથી ધ્યાન કરવાની વાત. અને પ્રેમાનંદ સ્વામીએ પણ દરરોજ આપણે એ ચેષ્ટાના પદોની સાથે એક પદનું ગાન કરીએ છીએ, ઓરા આવો શ્યામ સ્નેહી. આમ તો એના ઘણા પદો છે, પણ આજે આપણે પુનઃ એ જ ભાવને આત્મસાત કરીએ. એભલ બાપુ નહીં, પણ નજર સામે એ ખટવાંગ રાજા ધ્યાન કરાવતા હોય, આપણે બાજુમાં છીએ, અને ખટવાંગ રાજા એક એક તિલ અને ચિહ્નનું ધ્યાન કરાવી રહ્યા છે. આપણે આંખ સામે એ તિલ અને ચિહ્ન દેખાઈ રહ્યા છે. એવા ભાવ સાથે એ કીર્તનનો પણ એ પ્રેમાનંદ સ્વામીના સથવારે પણ ધ્યાન કરીએ. ઓરાયાવો શ્યામ સ્નેહી, સુંદર વર જઉં વાલા. ઓરાયાવો શ્યામ સ્નેહી, સુંદર વર જોઉં વાલા. ઓરાયાવો શ્યામ સ્નેહી, સુંદર વર જોઉં વાલા. જતન કરી જીવન મારા, જીવમાય પ્રોવું વાલા. ચિનનો પમંગો અંગના,
સુરતે સંભારું વાલા નખ શીખ ન ઉત્તમ મારા ઉર્માયુ તારું વાલા અરુણ કમળ જુગલ ચરણની શોભાયારી સારી વાલા ચિંતવન કરવાય તુરયતી મન વૃત્તિ મારી વાલા પ્રથમ તે ચિંતવન કરું સુંદર સોળ ચીન વાલા ઉર્ધ્વ રેખાયો પી રહી અતિશે નવીન વાલા અંગૂઠાયા કી બચેથી નિસરીને આવી વાલા પાણીની વેકો રે જોતા ભક્તને મન ભાવી વાલા જુગલ ચરમાં કો મનોહર ચિન્હ તેના નામ વાલા સુદ મને કરી સંવારતા નાશ પામે કામ વાલા અષ્ટકોણ ને ઉર્ધ્વ રેખા સ્વસ્તિક જાંબુ જબ વાલા વજ્ર અંકુશ કે તુને પદ્મ જમણે પગે નાવ વાલા ત્રિકોણ કરશ ગોપદ સુંદર ધનુ મીન વાલા અર્ધચંદ્ર ને વ્યોમ સાત છે ડાબે પગે ચીન વાલા જમણા પગના અંગૂઠાના નખમાઈ ચીન વાલા તે તો નિરખે જે કોઈ ભક્ત પ્રીતિએ પ્રવીણ વાલા એ જ અંગૂઠાની પાસે તિલ એક નૌતમ ધારું વાલા પ્રેમાનંદ કે નિરખું પ્રીતે પ્રાણ લઈ વારું વાલા પ્રેમાનંદ કે નિરખું પ્રીતે પ્રાણ લઈ વારું વાલા પ્રેમાનંદ કે નિરખું પ્રીતે પ્રાણ લઈ વારું વાલા અરુણ નખ શશાંક રાજી કાંત્યા ઋત નિજ ચિંતક રુત્તમો ગ્રીયુગ્મમ ક્રમ લઘુ સમ કોમલાંગુલિભી ઋત નવ પલ્લવ કાંતિ ચાસ્ય ચિંત્યમ મહારાજના બંને ચરણના અંગૂઠા અને આંગળીઓના નખ કેવા રક્ત છે. ભક્તો, આ નખની અંદર અર્ધચંદ્રમાની સમાન એક ક્રાંતિ દેખાઈ રહી છે. દર્શન કરીએ તો પણ અજ્ઞાનનો અંધકાર દૂર થઈ જાય. એટલું જ નહીં, એ ચરણના એ આંગળીઓની ઉપર ઝીણા ઝીણા રોમને નિરખીએ, ચાકડીના ઘસારાના ચિહ્નને નિરખીએ, એ ઘૂંટીને નિરખીએ, ઘૂંટીથી હેઠે આસનના ઘસારાના ચિહ્નને નિરખીએ. નિજ જન મનસ પ્રહર્ષણાર્થમ પરિદ્રુત નૃપુર સિંચિતાતિરમ્યમ સ્વગત નિજ જનાક્ષી વૃત્તિ ચોરમ ચરણયુગમ હૃદિ ચિંતનીયમસ્ય ચરણયુગમ હૃદિ ચિંતનીયમસ્ય. મહારાજના એક એક અંગને નિરખતા ભગવાનના બંને ચરણનું ધ્યાન કરનાર, એના મનની વૃત્તિઓને ભગવાન
ચોરી લે છે, મૃત્યુ ભગવાનમાં પરોવાઈ જાય છે. આ 16 ચિહ્ન નથી ભક્તો, માયાના અષ્ટ આવરણને ભેદવાના પગથિયાઓ છે. એક એક ચિહ્નના દર્શન કરતાં કરતાં માયાના આવરણ ભેદાઈ જાય. જીવ એ કેવો તો કે જેમ મીનનું ધ્યાન કરીએ તો જેમ જળમાં માછલી રહે અને છતાંય જળ એને બુડાડી ન શકે, એ માછલીની પેટે માયાના સાગરમાં રહેવા છતાં પણ એ આ જીવ એ અલિપ્ત રહે, તરતો રહે. કમળની પેઠે કમળ જળમાં રહેવા છતાં પણ એ ભીંજાતું નથી. એવી રીતે માયામાં રહેવા છતાં પણ કમળનું ધ્યાન કર્યાર ભગવાનનો ભક્ત માયાથી અલિપ્ત રહે છે. એટલું જ નહીં, ત્રિકોણનું ધ્યાન કરનાર ભગવાનનો ભક્ત માયાના 3 ગુણ 3 દોષ એનાથી એ જાણે કે એનાથી એ પાર નીકળી જાય. અરે ભક્તો, કળશનું ધ્યાન કરનાર ભગવાનનો ભગત, એના કળશ એ પૂર્ણતાનું પ્રતીક છે. અને ભક્તો, એ ભગવાનનો ભગત એ પણ મોક્ષરૂપી કળશની પ્રાપ્તિ કરી લે છે. અને ભક્તો, શિખર ઉપર જેમ કળશ ચડે એમ ભક્તો આ માયાના સાગરમાંથી છૂટી ભગવાનના ધામરૂપ પ્રાપ્તિનો કળશ, એ કળશનું ધ્યાન કરનારને પ્રાપ્ત થઈ જાય. એ અર્ધચંદ્ર હોય, એ પૂર્ણતા તરફ ગતિનો ભાવ સૂચવે. એ વ્યોમ આકાશ, એ ચારે ભૂત પંચભૂતમાં પૃથ્વી જળ તેજ વાયુ એ બધા જ આકાશમાં રહ્યા છે, છતાં પણ આકાશ એનાથી અલિપ્ત છે. એમ ભગવાનનો ભક્ત પણ અલિપ્ત રહે. ભક્તો, એક તિલ અને ચિહ્નનું ધ્યાન કરવું. ધ્યાન કરતાં કરતાં માયાના આવરણો ભેદાય અને ચરણમાં માથું મૂકે, ચરણનું ધ્યાન કરે, માયા છૂટી જાય. માયા છૂટ્યા પછી ધીમે ધીમે ભગવાનના એક અંગ ઉપર ચડતા ચડતા કિસલય મૃદુલે સુવૃત્ત જંગે કર્મ પૃથુલેત સુવર્તુલૌ ચ જાનુ કરિકર સદૃશમ સમમ ચ પીનમ નિજરુદિ શક્તિ યોગમ ચ ચિંત્યમસ્ય. ભગવાનના એ જે સાથળ છે એનું ધ્યાન, મહારાજના જાનુનું ધ્યાન કરીએ, ઘૂંટણનું, સાથળમાં ખાપાના ચિહ્નનું, મહારાજની કમર સામે દ્રષ્ટિ કરીએ. હા, કેટલી કોમળ કમર, નાભી, એક કંઠમાં એક ચિહ્નનું ધ્યાન કરતાં કરતાં, અંગે અંગનું ધ્યાન કરતાં, નક્ષિક મૂર્તિનું ધ્યાન કરતાં કરતાં, અરે કટી પ્રદેશની અંદર પણ નાભીમાં ત્રિવડી પડતી હોય, નાભીથી ઉપર તિલ હોય, નાભીની બંને પડખે તિલ છે, કુખમાં તિલ છે. એ તિલ અને ચિહ્નને દર્શન કરતાં કરતાં હૃદયમાં રોમનું શ્રીવત્સનું ચિહ્ન છે. છાતીની વચ્ચે અર્ધચંદ્રને આકારે મોટું તિલ છે, જેને ભક્તો ભૃગુલાંછન કહીએ તો પણ ચાલે. આવા એક તિલ અને ચિહ્ન ભગવાનના 2 સ્તન ઉપર 2 છાપના ચિહ્ન હોય. અરે કંઠ, એ કંબુ કંઠ, આમ એક દર્શન કરતાં કરતાં કનક કટક શૃંખલોમીર લાભી લશદરુણાબ્જ નિભમ કરદ્વયમ ચ દ્રઢતરમતિરમ્ય બાહુયુગ્મમ નિજહૃદય અશ્ય વિચિંત્ય મંગદાઢ્યમ. ભગવાનના બંને હાથ, બંને ભુજાઓનું દર્શન કરીએ. ભગવાનની આંગળીઓ, આ એ અભય હાથ, એ અભય હાથ છે. હાથ સામે દ્રષ્ટિ કરીએ, હાથની રેખાઓને નિરખીએ. ભગવાનના એક અંગને એભલ બાપુ એક ચિહ્ન તિલ એનું ધ્યાન કરાવતા કરાવતા ભગવાનના કંઠમાં વિવિધ મણિ વિશુદ્ધ હેમ સૂત્ર ગ્રથિત સુમોક્તિક હાર હારી કંઠ. ભક્તો, ભગવાનના કંઠમાં સુવર્ણની માળા, મોતીની માળા ધારણ કરી છે. મનોહર કંઠ અને મુખચંદ્રનું પણ, અને મહારાજનું મુખચંદ્ર, મુખ કમળ કેવું મંદ મંદ હાસ્ય. અરે હાસ્ય કરતા હોય, દંતની પંક્તિના દર્શન કરી લઈએ. મહારાજ હસે છે, મહારાજના જીભ ઉપર એક ચિહ્ન જોઈએ, તિલ જોઈએ
તાળવામાં તિલ જોઈએ. હા, મહારાજના કાનની માયલી પાર એક તિલને દર્શન કરીએ. મહારાજના નેત્રો, મહારાજની નાસિકા ઉપર સીડીના ચાઠાના દર્શન કરીએ. એક એક તિલ અને ચિહ્નનું દર્શન કરતાં કરતાં વિશાળ ભાલ, મધ્યમાં ઉર્ધ્વપુંડ્ર તિલક અને મધ્યમાં કંકુનો ચાંદલો, એનું દર્શન કરીએ. બંને કર્ણના દર્શન કર્યા પછી ભગવાનના મસ્તક ઉપર ઝીણા ઝીણા કેશના દર્શન કરીએ. ભક્તો એક એક અંગનું, મહારાજની જે શિખા છે એનું દર્શન કરીએ. આવી રીતે અદ્ભુત ચારેય કોર મુક્તો વીંટળાયેલા છે એવી મનોહર મૂર્તિ. અને જે મુક્તો જે મૂર્તિનું ધ્યાન કરે છે, આટલું ધ્યાન કરતાં કરતાં જ્યાં એ ખટવાંગ રાજા સમગ્ર મૂર્તિની વાત કરતાં કરતાં સ્થિર થાય, ત્યાં હેબલ બાપુ બોલ્યા, તમે જે ધ્યાન કહ્યું ને એ ધ્યાન મને ભગવાનની મૂર્તિ એ જ અત્યારે નજર સામે દેખાય છે. નજર સામે દેખાઈ રહી છે મૂર્તિ, સાક્ષાત દર્શન થયું. ભક્તો, આ રીતે ધ્યાન કરવાથી આ ધ્યાનનો સિદ્ધ પ્રયોગ છે. આ ધ્યાનનો સિદ્ધ પ્રયોગ છે. અને ખટવાંગ રાજા કહે છે, તમે પ્રતિદિન આ રીતે ધ્યાનનો અભ્યાસ કરજો, ભગવાનના મંત્રનો જાપ કરજો, તમને ભગવાનના દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત થશે, એમાં કોઈ જાતનો સંશય નથી. અરે તરત જ એપલ બાપુ કહે, ચોક્કસ કરશું, ચોક્કસ કરશું અમે. તમે જે કહ્યું ને એ પ્રમાણે હૃદયમાં મૂર્તિને ધારતા અત્યારે પણ અમોને દર્શન થઈ રહ્યા છે. એટલું જ નહીં, આવી રીતે એ શ્રાવણ વદ એકાદશીની રાત્રિ આખી આખી સત્સંગમાં જ પસાર થઈ ગઈ. આખી રાત પસાર થઈ ગઈ. અને આખી રાત એ આવી રીતે ચરિત્રો, કથા, ભજન, સત્સંગ કરતાં કરતાં રાત્રિ વીતી ગઈ. સવાર પડી ગયું. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, વિધાય પારણામ પ્રાતઃ સ્વગ્રામમ યાંતમ આદરાત અભય પ્રાહ ખટવાંગમ વિનિતોય અથાશ્રુલોચન. બારસના દિવસે પારણા કરાવ્યા. પારણા કરાવ્યા પછી ખટવાંગ રાજા જ્યારે હવે કાર્યની તરફ જવા તૈયાર થયા ને, એટલે એબલ ખાચરના આંખમાં આંસુ આવી ગયા. એબલ ખાચરના આંખમાં આંસુ, અને આંસુની સાથે વિનમ્ર ભાવે વિનંતી કરતા એટલું જ કીધું કે એક કામ કરજો, મારા વતી અમારા ઉપર એક કૃપા વર્ષાવજો. ત્વદભક્તિ વશતો ગ્રામમ આયયાતે યદા હરી તર્હિ નઃ સૂચનામ કુર્યાહ સદ્યોદૂતેન સુરત. તમે પ્રેમ ભક્તિવાળા છો, એટલે તમારી પ્રેમરૂપી ભક્તિની દોરીથી ભગવાન એ તમારા ગામ પધારે ને ત્યારે મારી ઉપર એક કૃપા કરજો. તરહી નહ સૂચનામ કુર્યાહ, દૂત મોકલાવી અને તરત અમને જાણ કરજો, એ ભૂલતા નહીં. શું કામ? તો કે વયમ તુ સંપ્રાપ્તમ ભદ્ર. આયુ તલ્પે છે દર્શન માટે. તમારે ગામ આવે ને એટલે જાણ કરજો, વહેલા વહેલા અમે દર્શન માટે આવશું. આટલું બોલતા હેબલ ખાચરે શું કીધું ખબર છે? બાપુ સાચું કહું ને, અત્યારે પણ આ હૈયું એવું તડપે છે કે બધું મૂકીને હમણાં સરદાર જઈને દર્શન કરી આવું. કાર્યાણીની તો વાત દૂર રહી. કાર્યાણી આવે ત્યારે તમને દૂત મોકલાવો એમ કહું છું, પણ બાપુ આ હૈયામાં એવી તલપ છે કે અત્યારે ઝટ જાઉં સરદારને મારાના દર્શન કરી લઉં. પણ એક કઠિનાઈ છે, અને આ કઠિનાઈ રોકી રહી છે. શું? અધાર્મિકાણામ શત્રુણામ પ્રાપ્તા સ્મોવા ઉપદ્રવમ. શત્રુઓનો આજુબાજુ ઉપદ્રવ છે.
અને વિના કારણે આ બધા ઉપદ્રવ કરે છે, હેરાન કરે છે, અને એના કારણે અત્યારે ગઢપુર છોડીને સરદાર દર્શન કરવા જવું એ શક્ય નથી. નહીતર તો હાયું એવું તડપે છે કે હમણાં જટ મૂકીને જતો રહો. પણ તમારે ત્યાં આવે તો કહેજો. બીજું કે આ શત્રુઓનો ઉપદ્રવ ઘટે ને જલ્દી ભગવાનનું દર્શન થાય એનો બીજો કોઈ ઉપાય તો હજી કહેતા જાઓ. શત્રુઓનો ઉપદ્રવ મટી જાય એવો બીજો કોઈ ઉપાય હોય તો કંઈક કયો. અને તરત જ ભક્તો, હું ને તમે, આમ તો એવું છે, આ સંપ્રદાયનું સિદ્ધ સ્તોત્ર છે દશાવતાર સ્તોત્ર. ખટવાંગ રાજાએ એભલ ખાચરને આપેલો અને અજમાવેલો પ્રયોગ છે. કેવો પ્રયોગ છે? અજમાવેલો પ્રયોગ છે. અને આ દશાવતાર સ્તોત્ર ખટવાંગ રાજા કહે છે કે હું તમને શાસ્ત્રોમાં જે કહેવાયેલું જે દશાવતાર સ્તોત્ર છે એ તમારા પ્રત્યે કહું છું. આ દશાવતાર સ્તોત્રનો પ્રતિદિન પાઠ કરવાથી તમે સર્વ પ્રકારના ભયથી મુક્ત થશો. સર્વ પ્રકારના ભયથી મુક્ત થશો. અને એટલા માટે આ દશાવતાર સ્તોત્રનો તમે દરરોજ પાઠ કરજો. વડતાલ દેશની અંદર ઘણા બધા ભક્તો વડતાલ મંદિરમાં આ સ્તોત્રનો પાઠ કરતા હોય છે, દશાવતાર સ્તોત્રનો. ત્યાં બેસીને કઈ તકલીફ હોય, જીવન છે, પરિવારમાં છીએ, સમાજની વચ્ચે છીએ, પૂર્વના કર્મોની સાંકળથી બંધાયેલા છીએ, વર્તમાન કર્મોની સાંકળથી, સ્વભાવની સાંકળથી બંધાયેલા છીએ. ક્યાંક ને ક્યાંક તો તકલીફ તો હોય, પણ જ્યાં ત્યાં જવાની જગ્યાએ શાસ્ત્રોમાં બતાવેલો અજમાવેલો પ્રયોગ અચૂક કરવો. દશાવતાર સ્તોત્રનો પાઠ કરવાથી એ શત્રુઓનો, અન્ય ઉપદ્રવોનો, તમામ પ્રકારનો ભયથી એ મુક્તિ મળે છે. અમે નજર સામે જોયેલો એક પ્રસંગ છે આ દશાવતાર સ્તોત્રના સંદર્ભનો. આ દશાવતાર સ્તોત્ર કચ્છનો જ એક પરિવાર છે, અને એ પરિવારમાં ગ્રસ્થનું જીવન છે, અને એમાં ઘણીક વખત લગ્નના શક પણ સાધાની તકલીફો હોય, આ બધું હોય. અને એમાં સામસામાં લગ્ન થયેલા, પછી તૂટેલા, અને એમાં પછી હવે નાની ઉંમરમાં એક દીકરીને સામે દેવાની વાત હતી, પણ જે દીકરો છે, વાત થઈ છે કદાચ પરિવારમાં, પણ એ ખોડ ખાપણવાળો છે. હવે એવા ઘરમાં દીકરી કેમ આપવી? કેમ આપવી દીકરી? આ મૂંઝવણ. અને એ પારિવારિક કલહમાં આ જે તકલીફ એભલ ખાચરને છે કે એના ખેતરોમાં રંજાડ કરે, ઊભા મોલને કાપી જાય, લણી જાય, પશુઓને ચરાવી દે, આવી જ પરિસ્થિતિ એ પરિવારની હતી. અને દશાવતાર સ્તોત્રનો પાઠ કરવાનો શરૂ કર્યો, અને પાઠ શરૂ થયો આપમેળે પરિસ્થિતિઓ એટલી સહજ બનતી ગઈ, સરળતાથી એ પરિસ્થિતિઓમાંથી બહાર નીકળી ગયો પરિવાર. અને જાણે કે કલ્પના ન કરી હોય, સામ સામે લાઠીઓ લઈ એકબીજાને મારવા સુધી આવી ગયા હોય, આટલા હદ સુધી તંગ માહોલ હોય. અને દશાવતાર સ્તોત્રનો પ્રતિદિન પાઠ કરતા હોય પરિવારનો એક જ સભ્ય કરતો તો હજી એ પણ. અને એટલાથી ભગવાનની કૃપા એના ઉપર એવી અઢળક વર્ષી કે આજે એ પરિવારમાં જે પેલી સામસામે શત્રુતાના ભાવ સાથે મારામારી સુધી આવતા એ તો વાત દૂર રહી, પણ પેલા જે ખટપટનું મુખ્ય કારણ હતું એ પણ હવે શાંતિથી, વાંધો નહીં, અમારો દીકરામાં કદાચ ખોટ છે, પણ તો અમારા બીજા દીકરાને તમે તમારી દીકરી આપો, જેથી કરીને આપણો વાયદો હતો એ પૂરો થાય. આટલા પ્રેમથી પતાવટ સુધી આવી ગયા. એટલે જે દશાવતાર સ્તોત્ર અને દશાવતાર સ્તોત્ર એનો ઉપદેશ એ ખટવાંગ રાજાએ શાસ્ત્રોમાં પડ્યું તો ઘણું છે, પણ આપણે
એનો ઘણીક વખત એવું હોય, કથાઓ થતી હોય, પણ કથાની અંદર હા દિવસ 7 હોય કે 5 હોય કે હવે એનામાં તો પછી આખું પ્રકરણ પૂરું કરવાનું હોય, એટલે આ બધા શાસ્ત્રના મૂળ ભાવો ક્યાંક રહી જતા હોય, મૂળ ભાવો ક્યાંક ને ક્યાંક છુપા રહી જતા હોય. પણ કેવું પ્રયોગ ખટવાંગ રાજાએ કીધું કે આ સ્તોત્રનો પાઠ કરજો અને તમને તત્કાળ શત્રુઓથી પણ મુક્તિ મળશે ને ભગવાનનું દર્શન પણ તત્કાળ થશે. આ દશાવતાર સ્તોત્ર એ તમને કહું છું, સાંભળો. આમ કહી અને એકાગ્ર મનથી સાંભળવાની વાત કરી. ભગવાનના 10 અવતાર. માત્સ્યમ રૂપમલૌકિકમ ભુવિ દદત કલ્પાંત કાલે નૃપમ શાકમ ભૂતર્ણૌ મહર્ષિભીર અપાત સત્યવ્રતમ તોયગઃ તસ્મૈ મત્સ્ય પુરાણામ આહ ચ હયગ્રીવમ નિહત્યાસુરમ ધાત્રે અદાન્નિગમાંશ્ચ યઃ સહરતાત કષ્ટમ સમગ્રમ હરિઃ. જ્યારે કલ્પનો સમય પૂર્ણ થતા પૃથ્વી પર પ્રલય કાળ. કલ્પ એટલે શું? વિરાટ પુરુષનો દિવસ થાય, બરાબર? હા, રાત પડે એટલે માણસની અર્ધ મૃત્યુ અવસ્થા છે, સૂઈએ ને ત્યારે ત્રિલોકીમાં પ્રલય થઈ જાય. તો એ કલ્પ જ્યારે પ્રલયનો સમય હોય ત્યારે શું, તો કે ભગવાન મત્સ્ય અવતાર ધારણ કરી અને પ્રલય કાળના જળમાં નિવાસ કર્યો. સપ્તર્ષિઓએ સહિત સત્યવ્રત રાજા આ પૃથ્વીરૂપી નાવમાં બેસાડી અને એનું વહન કરતા કરતા પ્રલય કાળના જળ થકી રક્ષણ કર્યું. અને સત્યવ્રત રાજાને મત્સ્ય પુરાણનો ઉપદેશ કર્યો અને હયગ્રીવ નામના અસુરનો સંહાર કરી તેમણે ચોરેલા 4 વેદો જગત સ્રષ્ટા બ્રહ્માજીને પરત કર્યા. એવા હે મત્સ્ય ભગવાન, હે હરિ, મારું મત્સ્ય અવતારને ધારણ કરનારા હે હરિ, મારું સમગ્ર કષ્ટ થકી રક્ષણ કરો. હરતાત કષ્ટમ સમગ્રમ હરિઃ, મારું સર્વ કષ્ટ થકી રક્ષણ કરો. ત્યાર પછી હે પ્રભુ, તમે કુર્મ અવતાર ધારણ કર્યો હતો. હે હરિ, પિયુષાય પયોનિધિમ સ્વમહસા દેવાસુરાણામ અનાધારમ ચોન્મથતામ તુ મંદરગીરીમ. હે પ્રભુ, તમે દેવતાઓ અને દાનવો બંને મળી અને જ્યારે સમુદ્ર મંથન કરવા તૈયાર થયા ત્યારે મંદરાચળ પર્વતને તમે તમારી પીઠ ઉપર ધારણ કર્યો હતો. પીઠ ઉપર ધારણ કરી કેવળ કરુણાએ કરી અને નારદાદિક મુનિઓને કુર્મ પુરાણનો ઉદ્દેશીને ભાગવત ધર્મનો બોધ આપનાર હે હરિ, તમે મારું સર્વ કષ્ટ થકી રક્ષણ કરો. ભગવાનના વરાહ અવતારની પણ સ્તુતિ. યો વરાહ તનુ રસાતલ ગતામ ક્ષોણીમ. હે પ્રભુ, જ્યારે દિવ્ય શરીરમાં સર્વ પ્રકારના યજ્ઞોને સ્થાન આપનારા વરાહ અવતારને ધારણ કરનારા હે પ્રભુ, જ્યારે પૃથ્વીને હિરણ્યાક્ષ રસાતળમાં લઈ ગયો ત્યારે તમે ક્ષણવારમાં એ વરાહ અવતાર ધારણ કરી અને પૃથ્વીની ઉપર એને તરતી મૂકી દીધી અને સમસ્ત યજ્ઞોનો વિસ્તાર કરી અને મનુષ્યને માટે એક વરાહ પુરાણ થકી ભૂદેવીને અનેકવિધ ધર્મોનો ઉપદેશ કર્યો. એવા હે હરિ, આપ મારું સમગ્ર કષ્ટ થકી રક્ષણ કરો. ત્યાર પછી નરસિંહ અવતારની પ્રાર્થના કરતા ચોથા અવતાર નરસિંહ. દૈત્યાનામ અધિપમ હિરણ્યકશિપુમ હત્વા નૃસિંહાકૃતિ પ્રહલાદમ ચ. હે પ્રભુ, ઉગ્ર નેત્રવાળા તમે નરસિંહ અવતાર ધારણ કર્યો. કોના માટે? તમારા એક ભક્ત પ્રહલાદની રક્ષા માટે. પ્રહલાદની રક્ષા કરી ઇન્દ્રાદિક દેવતાઓને સ્વર્ગનું સુખ પરત કર્યું. એવા હે પ્રભુ, આપ ભક્તોના મનોરથને પૂર્ણ કરનારા છો. એવા હે હરિ, મારું પણ કષ્ટ થકી રક્ષણ કરો. ત્યાર પછી વામન અવતાર. યાચિત્વા ત્રિપદ છલેન ચ બલિમ. હે પ્રભુ, જ્યારે ઇન્દ્ર
ને ભય વ્યાપ્યો, દેવતાઓને ભય વ્યાપ્યો. તમારી પ્રાર્થના કરી ત્યારે તમે વામન અવતાર ધારણ કરી 3 પગલાં જમીન માપી અને ઇન્દ્રને નિશ્ચિંતા આપી. એટલું નહીં પણ બલિરાજાને ત્યાં દ્વારપાળના રૂપમાં વશ થઈને રહ્યા છો. એટલું જ નહીં, હે પ્રભુ, તમે વૈવસ્વત મનનું રક્ષણ કર્યું. એવા હે વામન રૂપે આપ પ્રગટ થયેલા, એવા હે હરિ, મારું સર્વ કષ્ટ થકી રક્ષણ કરો. ત્યાર પછી ભૃગુવંશમાં પરશુરામ રૂપે પ્રગટ થયા. હાથમાં ફરસું કુહાડી ધારણ કરી અને ઉદ્ધત એવા ક્ષત્રિયોનો નાશ કરી પૃથ્વી ઉપર ધર્મનું પ્રવર્તન કર્યું. અને જ્યારે ભગવાન રામચંદ્રજી રૂપે પૃથ્વી ઉપર પધાર્યા, એવા ત્યારે તમે તમારા કાર્યને એ સમાપન કર્યું. ઋષિઓનું, બ્રાહ્મણોનું રક્ષણ કરનારા એવા હે પરશુરામ રૂપે પ્રગટ થયેલા હરિ, મારું સર્વ પ્રકારના કષ્ટ થકી રક્ષણ કરો. હે પ્રભુ, જ્યારે ભૂમંડળ ઉપર રાવણ આદિક અસુરોનો ત્રાસ વધ્યો, ત્યારે રઘુવંશમાં દશરથના પુત્ર રૂપે રામ સ્વરૂપે પ્રગટ થયા. આપ પિતાની આજ્ઞાથી ધર્મ મર્યાદાનું સ્થાપન કરવા માટે એ માં જાનકી એટલે સીતાજીની સાથે, લક્ષ્મણજીની સાથે વનમાં સીધાવ્યા. સમુદ્ર ઉપર સેતુ બાંધી સીતાજીનું હરણ કરનાર લંકેશ્વર રાવણનો નાશ કરી અને પુત્રવત પ્રજાનું એ તમે પાલન કર્યું છે. એવા હે ફરી મારું સર્વ કષ્ટ થકી રક્ષણ કરો. ત્યાર પછી યદુકુળની અંદર કૃષ્ણ રૂપે અવતાર ધારણ કરી કંસાદીન અસુરાન નિહત્ય, કંસ આદિક અનેક અસુરોનો નાશ કરી ગાય, પૃથ્વી, સાધુ, બ્રાહ્મણ, દેવતા અને ધર્મનું સર્વ પ્રકારે રક્ષણ કરનારા, ચરિત્રોનો વિસ્તાર કરનારા, હે પ્રભુ, ભક્તજનોને મંગળ કરનારા, મારું પણ સર્વ પ્રકારના કષ્ટ થકી રક્ષણ કરો. હે પ્રભુ, જ્યારે ભૂમંડળ ઉપર ધર્મના નામે પાપાચાર પ્રવર્ત્યો હતો, ત્યારે બુદ્ધ રૂપે અવતરિત થઈ. શ્રી બુદ્ધો અસુર બુદ્ધિ મોહચરિત સદ્ધર્મ સંસ્થાપક. તમે એ વેદના નામે જ્યારે યજ્ઞમાં હિંસા થતી હતી, એને ત્યારે રોકવા માટે તમે એવો બુદ્ધ અવતાર ધારણ કર્યો. અને તમારી વાણીમાં મોહિત થયેલા લોકો અને પુનઃ એ યજ્ઞમાં થતી હિંસાથી અહિંસામય યજ્ઞનું પ્રવર્તન કર્યું. શરણાગત જીવોને સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરનારા, હે બુદ્ધ અવતારને ધારણ કરનારા, હે હરિ, આપ મારું સર્વ કષ્ટ થકી રક્ષણ કરો. ત્યાર પછી 10મા અવતારની પ્રાર્થના કરતા કહે છે, હે પ્રભુ, ભવિષ્યમાં કલયુગને અંતે કલ્કી અવતાર ધારણ કરી અશ્વ ઉપર વિરાજમાન થઈ હાથમાં તીક્ષ્ણ તલવાર ધારણ કરી ભૂમંડળ ઉપર આપ વિચરણ કરશો. એટલું જ નહીં, મલેચ્છ ધર્મને પામેલી પૃથ્વી અને મલેચ્છ ધર્મને પામેલા તમામ રાજાઓનો નાશ કરશો. નાશ પણ કેવી રીતે? સમગ્ર પ્રજાનું પરિવર્તન કેવી રીતે આવશે? તો કે પ્રભુ, આપના શરીરના સ્પર્શથી વહેતો પવન પણ જેને અડશે ને, એના પણ પાપ નાશ પામી જશે અને સ્પર્શ માત્રથી લોકોની દુર્બુદ્ધિનો નાશ થશે. એવા કલ્કી અવતારને ધારણ કરનારા ભવિષ્યમાં ધારણ કરશો, પુનઃ ધર્મનું સ્થાપન કરશો. એવા હે હરિ, આપ મારા સમગ્ર કષ્ટો થકી મારું રક્ષણ કરો. આવી રીતે પ્રાર્થના દશાવતાર સ્તોત્ર, અને આ દશાવતાર સ્તોત્રનો જો કોઈ પાઠ કરે તો અહીં કને એની ફલશ્રુતિ સતાનંદ સ્વામી કહે છે શું? તો કે મનુષ્ય માત્રને જડ સંબંધી, નરક સંબંધી, અસુર સમુદાય થકી, વાઘાદિક હિંસક પ્રાણીઓ થકી, દુર્ગમ સ્થાન કે વાયડા કે વિચિત્ર સંબંધીઓના ત્રાસથી, દુષ્ટ રાજાઓના ત્રાસથી, કુમાર્ગથી, શત્રુઓ સંબંધી, અજ્ઞાન સંબંધી, કલયુગ સંબંધી કે અન્ય પ્રકારની ભયની પીડાઓથી, તમામ પ્રકારના કષ્ટોથી નિવૃત્તિ આ દશાવતાર સ્તોત્રનો પાઠ કરવાથી થાય છે. આવું અદ્ભુત તમામ કષ્ટોને હરનારું દશાવતાર સ્તોત્રનો ઉપદેશ એ ખટવાંગ રાજાએ એભલ ખાચરને કર્યો છે. અને એભલ ખાચર એ વાતને મસ્તક ઉપર ધારણ કરી છે. આ બાજુ એ ખટવાંગ રાજા હવે ગઢડાથી ચાલતા થયા છે, કાર્યાણી પધાર્યા છે. અને હવે એભલ પરિવાર એ પણ ખટવાંગ રાજાએ જે રીતે કહ્યું છે એ પ્રમાણે ભજનમાં લાગ્યો છે. એની જે વાત છે
એ આપણે આવતીકાલના સત્રમાં સાંભળશું. અહીંયા જ કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવ કામધમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો શ્રી નરનારાયણ દેવની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય.